વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદમાં ચંડોળા ડિમોલિશન પાર્ટ 2 યથાવત. જી હા, બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. અત્યાર સુધીમાં 8,500 ગેરકાયદે મકાનો ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આજે ગેરકાયદેસર ઊભા કરાયેલા ધાર્મિક દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણો પર બુલડોઝર ફરી વળ્યા છે. આજે સંપૂર્ણ રીતે સાફ થઈ જશે ચંડોળામાં બનેલા અનેક દબાણો. તો આજે ગેરકાયદે ઊભા કરેલા દબાણો સાફ કરવામાં આવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અર્પણ જોડાઈ ચૂક્યા છે. અર્પણ, જે રીતે દબાણો હટાવવામાં આવી રહ્યા છે, ધાર્મિક દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે, શું છે વધુ વિગતો, શું છે હાલની સ્થિતિ? બંસી, ટૂંકાણમાં વાત કરીએ તો આજનો જે પ્રાથમિકતા છે તંત્રની ફક્ત ને ફક્ત આ પ્રિમાઇસીસમાં આવેલા તમામ પ્રકારના જે નાના મોટા કાચા પાકા ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવાની હતી. અને સવારે લગભગ 7:30 વાગ્યાથી અત્યંત ચુસ્ત બંદોબસ્ત સાથે તંત્રએ તેનો અમલ પણ શરૂ કરી દીધો છે. અને હાલ માહિતી મળી રહી છે તે મુજબ ધાર્મિક સ્થળોના દબાણો તોડવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે. 24 જેટલા નાના મોટા કાચા પાકા તમામ સમુદાયના જે વર્ગના જે દબાણો હતા ધાર્મિક, તેને તોડી પાડવામાં આવ્યા છે. અને હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો, મહત્તમ જે મશીનરી છે તે સ્ટેન્ડ બાય મોડમાં છે. આ એ જ અતિ વિશાળ જેસીબી અને હિટાચી મશીન છે કે જે આજે હમણાં અત્યાર સુધી ગઈકાલથી લઈને અત્યાર સુધી વિવિધ ગેરકાયદેસર બાંધકામો ઉપર રીતસરનો પોતાનો કહેવાય કે કહેર વરસાવતા હતા. એટલે હાલ આ કામગીરી થંભી ગઈ છે. થંભી ગઈ એટલા માટે કહી શકાય કે મહત્તમ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ક્યાંક કોઈક એકાદ ખૂણામાં નાનકડી કામગીરી ચાલી રહી છે જેને પણ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. એટલે હવે કહી શકાય કે ગઈકાલે જે રીતે લગભગ 50 થી 60% જેટલી કામગીરી થઈ ગઈ હતી અને સાંજે આંકડો બહાર આવ્યો હતો 8500 મકાન તોડી પાડવાનો. આજે હવે જે પ્રાથમિકતા હતી ગેરકાયદેસર ધાર્મિક બાંધકામો તોડવાની, તો તે પણ કામગીરી લગભગ પૂર્ણ થવાના આરે છે. અને આગામી 1 થી 2 કલાકમાં સંપૂર્ણ જે કામગીરી છે તે પૂર્ણ થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે. અને તે બાદની જે પ્રાથમિકતા છે એ આ કાટમાળ અહીંયાથી ખસેડી અને તેના નિકાલ કરવાની રહેશે. બંસી. જી અર્પણ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.